હેલો ડિયર સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં ટેક્સેશનમાં ફર્સ્ટ લેક્ચરમાં આપણે ફર્સ્ટ યુનિટ સ્ટાર્ટ કરેલું, જેમાં ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટ કર્યું. અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ એના જોયા હતા આપણે, જેમ કે ટાઈપ ઓફ ટેક્સ, ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, બે પ્રકારના ટાઈપ્સ હતા. બીજા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હતા ઇન્કમ ટેક્સ લો, બ્રીફ હિસ્ટ્રી of income tax in India, income tax law in India. ઓકે, આજના લેક્ચરમાં પણ આપણે એ જ ચેપ્ટર કન્ટિન્યુ છે અને હજુ પણ એ ચેપ્ટરમાં આપણે ઇન્કમ ટેક્સની કેલ્ક્યુલેશન સુધીના અગત્યના પોઈન્ટ્સ જોવાના છે. તો આજે આપણે આ લેક્ચરમાં મેથડ ઓફ એસેસિંગ ટેક્સ, ઇન્કમ ટેક્સ સ્લેબ્સ, ફાઇનાન્શિયલ યર 1920 અને એક્ઝામ્પલ ઓફ ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેશન, ઇન્કમ ટેક્સની કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી એના થોડા એક્ઝામ્પલ પણ જોઈશું. બરાબર છે? લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું ટાઈપ્સ ઓફ ટેક્સ, બે પ્રકારના ટેક્સ છે, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સના ખાસ અગત્યના પોઈન્ટ્સ હતા જે આપણે જોયા હતા: બર્ડન, ટેક્સ કલેક્શન, એક્ઝામ્પલ કયા કયા છે, મીનિંગ્સ છે કયા ટેક્સનું, ડાયરેક્ટ ટેક્સ કોને કહેવાય, ઇનડાયરેક્ટ ટેક્સ કોને કહેવાય વગેરે. હવે એના અંદરથી આપણે આજે વાત કરી રહ્યા છીએ એ ડાયરેક્ટ ટેક્સની વાત કરીએ છીએ. અને ડાયરેક્ટ ટેક્સની અંદર બે પ્રકારના ટેક્સ આપણા હતા: ઇન્કમ ટેક્સ, વેલ્થ ટેક્સ અને ગિફ્ટ ટેક્સ. આના એક્ઝામ્પલ હતા. એમાં પણ વેલ્થ ટેક્સ છે એ 1 એપ્રિલ 2016 થી એબોલિશ્ડ એટલે કે રદ કરવામાં આવ્યું છે. તો આપણે શીખવાનું છે એ ટેક્સ છે ઇન્કમ ટેક્સ. બરાબર છે? ઇન્કમ ટેક્સની આપણે અલગ અલગ પ્રોવિઝન્સ અને ઇન્કમ ટેક્સની કેલ્ક્યુલેશન કઈ રીતે થાય છે, વ્યક્તિ હોય, કોઈ કંપની હોય તો એના પર ટેક્સ કઈ રીતે લેવામાં આવશે એની પાસેથી, જેના માટેની અલગ અલગ પ્રોવિઝન્સ આપણે આગળ આમાં શીખવાની છે. હિસ્ટ્રી જોઈ હતી આપણે લાસ્ટ લેક્ચરમાં. હિસ્ટ્રીમાં યાદ રાખવાનું હતું કે ઇન્કમ ટેક્સ ફર્સ્ટ ટાઈમ ક્યારે ઇમ્પ્લિમેન્ટ થયું છે, ઇન્ટ્રોડ્યુસ ક્યારે થયું છે, 1860 માં. આપણે જે એક્ટ ભણવાનો છે એ કયો ટેક્સ એક્ટ છે? ઇન્કમ ટેક્સ એક્ટ 1961. જે ક્યારથી શરૂ થયો છે? તો 1 એપ્રિલ 1962. It applies to the whole of India including Jammu and Kashmir. આ રિસેન્ટલી એક નવો ફેરફાર છે એટલે ખાસ ધ્યાન રાખજો. અત્યાર સુધી જમ્મુ કાશ્મીરમાં ટેક્સ લાગુ પડવામાં નતા આવતા, પણ હવે ઇન્કમ ટેક્સ જે છે એ ઇન્કમ ટેક્સ પણ જમ્મુ કાશ્મીરમાં ઇમ્પ્લિમેન્ટ છે, ઇન્ક્લુડિંગ છે. ઇન્કમ ટેક્સ લો એટલે કે ઇન્કમ ટેક્સનો કાયદો છે એ ભારતમાં કેવી રીતે લગાવવામાં આવે છે, તો એના માટેના જે કોમ્પોનેન્ટ્સ હતા એ કોમ્પોનેન્ટ્સમાં ફર્સ્ટ કોમ્પોનેન્ટ હતું ઇન્કમ ટેક્સ એક્ટ 1961. સેકન્ડ હતું ઇન્કમ ટેક્સ રૂલ્સ, ફાઇનાન્સ એક્ટ, સર્ક્યુલર, નોટિફિકેશન, સીબીડીટી લીગલ ડિસિઝન, ઓફકોર્સ. જેમાં આપણે જોઈએ તો ઇન્કમ ટેક્સ એક્ટ 1961 એ એનો મૂળ કાયદો છે. એના અંદર જે કંઈ ફેરફારો કરવામાં આવે તો એને ઇન્કમ ટેક્સ રૂલ્સ તરીકે ઓળખવામાં આવે. કોઈ નિયમ બનાવીને આપણે કોઈ ચેન્જીસ કરવા માંગતા હોઈએ તો સમયાંતરે એના અંદર જે પણ આપણે નવા ડિસિઝન્સ થતા હોય તો એ સર્ક્યુલર અને નોટિફિકેશન દ્વારા ઇન્કમ ટેક્સ અધિકારીઓને અને જાહેર જનતાને જેને લાગુ પડતા હોય એને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવે છે. સીબીડીટી એ એક સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ, એ એક બોડી છે જે ઇન્કમ ટેક્સ એક્ટની અંદર એની એપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે કે ઇન્કમ ટેક્સના રૂલ્સ બનાવવાની ઓથોરિટી એને આપવામાં આવી છે. ઇન્કમ ટેક્સ એક્ટ બની ગયો પછી એક્ટનું પાલન કરવા માટેના રૂલ્સ એ આ સીબીડીટી દ્વારા બનાવવામાં આવશે. તો સીબીડીટીની અંદર એમણે અમુક ડિસિઝન્સ લીધેલા હોય છે, અમુક કોર્ટ્સની અંદર અમુક ચુકાદાઓ આવેલા હોય છે પર્ટિક્યુલર કોઈ પ્રોવિઝનના ઇસ્યુ થયો એના કારણે. તો એ જે ડિસિઝન થયું હોય એ પછી એક લો બની જાય. એક ચુકાદો જે છે કે આ રીતનો પ્રોબ્લેમ થયો હતો તો એના અંદર આ પ્રમાણે ચુકાદો આપવામાં આવ્યો. એના અંદર આવી પ્રોવિઝનની ડિસ્કશન થઈ હતી કે આ પ્રોવિઝનને કઈ રીતે લાગુ પાડવી વગેરેના જે પણ કન્ફ્યુઝન હોય એમાં દૂર કરવામાં આવી હોય તો પછી એ ચુકાદો એ એક શું બની જાય છે? એક્ટ બની જાય, મતલબ એ કાયદો બની જાય છે, લો બની જાય છે. ચલો હવે આજે આપણે આગળ જઈએ આ ચેપ્ટરમાં. તો સૌથી પહેલો પોઈન્ટ છે આજનો આપણો છે મેથડ્સ ઓફ એસેસિંગ ટેક્સ.
એસેસિંગ એટલે શું? તો પહેલા તો એસેસિંગ એટલે આકારણી કરવી. આકારણી કરવી એટલે શું? તો આ નોર્મલ ભાષામાં આપણે કહીએ ગણતરી કરવી. ઇન્કમ ટેક્સ એક્ટ એ કેવો ઇન્કમ ટેક્સ એ કેવો ટેક્સ છે? ડાયરેક્ટ ટેક્સ છે. ડાયરેક્ટ ટેક્સ છે એટલે આપણે શરૂઆતમાં જોયું હતું ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ નો ડિફરન્સ, કે ડાયરેક્ટ ટેક્સ છે એ સીધો જ વ્યક્તિ પર લાગુ પડે છે. જે વ્યક્તિને કર ભરવાનો છે એના પર જ જે ટેક્સ લાગુ પડે એને કહેવાય ઇન્કમ ટેક્સ અથવા ડાયરેક્ટ ટેક્સ આપણે કહીએ. વ્યક્તિ આવક મેળવશે એટલે એને ટેક્સ ભરવાનો થશે. કોઈ પણ વ્યક્તિ આવક મેળવશે એટલે એને એ આવક ઉપર ટેક્સ ભરવાનો છે. તો વ્યક્તિને આવક મેળવવાના સાધનો ઘણા બધા છે. બરાબર, આપણે વિચારીએ તો જો આવક ક્યાંથી મેળવી શકીએ? તો કોઈ વ્યક્તિ નોકરી કરે, બરાબર છે, કોઈ કંપનીમાં કે કોઈ ફેક્ટરીમાં ક્યાંય પણ કામ કરતા હોય તો એ નોકરી કરે છે તો એને શું મળે છે? પગાર મળે છે. પગાર એના માટે શું થઈ ગઈ? આવક. સેલેરી એની શું થઈ ગઈ? ઇન્કમ. બરાબર. પછી કોઈ બિઝનેસ કરે છે, નાનો મોટો બિઝનેસ કરે છે તો એનો જે નફો વધે છે એ એનું શું થઈ ગઈ? ઇન્કમ. બરાબર. કોઈ વ્યક્તિ જે છે એ શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, શેર ખરીદે છે અને શેર વેચે છે તો જે વધઘટનો જે ડિફરન્સ રહે છે એનો પ્રોફિટ થઈ જાય છે, એ એની થઈ ગઈ ઇન્કમ. બરાબર છે. કોઈ બિઝનેસ કરે છે, કોઈ કંપની ચલાવે છે, કોઈ પાર્ટનરશિપ ફર્મ ચલાવે છે, તો આવી રીતે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કામ કરે તો એમાંથી એ ઇન્કમ જ મેળવે છે. બરાબર ને? કોઈ પણ અત્યારે ગમે તે વ્યક્તિ કામ શેના માટે કરે છે? આવક મેળવવા માટે. તો કોઈ વ્યક્તિ આવક તો મેળવે જ છે, તો એ વ્યક્તિની આવક ઉપર ટેક્સની ગણતરી કેવી રીતે કરવી એની આ એક મેથડ છે. બરાબર છે. તો અહીંયા આપણે બે મેથડની ડિસ્કશન કરીશું, કઈ રીતે આપણે ટેક્સની કેલ્ક્યુલેશન કરીએ છીએ એના માટે. બરાબર છે. તો ટુ મેથડ છે એસેસિંગ ઓફ ટેક્સ માટેની. ફર્સ્ટ મેથડ જે છે એને કહેવાય છે સ્ટેપ મેથડ. સ્ટેપ મેથડ એટલે શું? સ્ટેપ મેથડ એટલે એક એવી મેથડ છે જે મેથડની અંદર કોઈ એક રેટ નક્કી કરી દેવામાં આવે, એક ટેક્સનો એક રેટ ફિક્સ કરી દેવામાં આવે કે આટલા ટકા ટેક્સ લેવા. દરેક વ્યક્તિ માટે એ રેટ ફિક્સ થઈ જાય. બરાબર છે. પછી એ ઓછી આવક મેળવતા હોય તો એમના માટે પણ એ રેટ, વધુ આવક મેળવતા હોય તો એમના માટે પણ એ જ રેટ. આવક તો દરેકની સરખી નથી ને, કોઈ ઓછી આવક મેળવતા હોય, કોઈ વધુ મેળવતા હોય, કોઈ એના કરતા પણ વધારે હોય, કોઈ હાઈએસ્ટ ઇન્કમ પણ મેળવતો હોય. કોઈનો પગાર આપણે જોઈએ છીએ કે ₹1,00,000 વધારે મળે છે, કોઈનો પગાર ₹10,000 હોય. ડોક્ટર્સમાં પણ એવું હોય છે, કોઈની ફીસ ₹500 હોય છે, કોઈની ફીસ ₹100 હોય છે. મતલબ એ અનસર્ટેન છે કે ફિક્સ નથી. તો આ મેથડમાં એવું કહેવામાં આવે છે ધીસ મેથડ ઇઝ મોર પોપ્યુલર ઇન અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ. જે અવિકસિત દેશો છે, બરાબર છે, એ બધા દેશોની અંદર આ એક મેથડ યુઝ કરવામાં આવે છે, પોપ્યુલર છે, બીકોઝ દે હેવ નોટ મચ સોર્સિસ ઓફ રેવન્યુ. રેવન્યુ મતલબ ઇન્કમ, કે એમની પાસે આવકના જે સોર્સિસ છે એ વધુ પ્રમાણમાં હોતા નથી. જો આપણે ઇન્કમ ટેક્સની વાત કરીએ છીએ એટલે આપણે ગવર્મેન્ટના બિહાફથી જો વાત કરીએ તો ગવર્મેન્ટ માટે ટેક્સ છે એ એક આવક છે. જ્યારે એસએસસી એટલે કે વ્યક્તિ તરીકે આપણે વાત કરીએ તો આપણે એક એવી એમાઉન્ટ જે છે આપણે ગવર્મેન્ટને આપવાની છે. બરાબર છે. તો અહીંયા જે તમને આજે વાક્યમાં કહેવામાં આવ્યું છે કે હેવ નોટ મચ મોર સોર્સિસ ઓફ રેવન્યુ, એટલે એ રીતે પણ વિચારીએ કે જે અવિકસિત દેશો છે એમની સરકારની પાસે આવક મેળવવાના સાધનો બીજા હોતા નથી. બરાબર છે. એક જ સોર્સ હોય એમની પાસે, ટેક્સ. બીજો પોઈન્ટ આપણે આ મેથડમાં એવું કહી શકીએ, ઇન ધીસ મેથડ ઇન્કમ ટેક્સ ઇઝ લેવિડ એટ અ સિંગલ રેટ. સિંગલ રેટ મતલબ 30%, 20%, 15%, જે પણ રેટ એ નક્કી થઈ ગયો એ જ રેટથી દરેક એસએસસી એટલે મેં વાત કરી કર ભરનાર, જે વ્યક્તિ કર ભરે છે આપણે ઇન્કમ ટેક્સ એક્ટમાં એસએસસી તરીકે ઓળખીએ. બરાબર. તો એ એસએસસી પર આપણે એક જ સિંગલ રેટથી ટેક્સ લઈએ. એ મેથડને કઈ મેથડ કહીશું? સ્ટેપ મેથડ. ક્યાં યુઝ થાય છે યાદ રાખવાનું છે. મેથડની અંદર બે જ પોઈન્ટ. ક્યાં યુઝ થાય છે, ક્યાં પોપ્યુલર છે, તો અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ, અને એમાં રેટ કેવો હોય છે? સિંગલ. સ્લેબ મેથડમાં શું કહેવામાં આવે છે? તો સ્લેબ મેથડની અંદર એવું કહે છે કે ધીસ મેથડ ઇઝ મોર પોપ્યુલર ઇન ડેવલપ્ડ એન્ડ ડેવલપિંગ કન્ટ્રીઝ. જે વિકસિત રાજ્યો છે, વિકસિત દેશો છે અથવા વિકાસ થતા દેશો છે, એ દેશની અંદર આ સિસ્ટમ વધારે યુઝ થાય છે, બીકોઝ દે હેવ મોર સોર્સિસ ઓફ રેવન્યુ. કારણ કે અહીંની આ દેશની ગવર્મેન્ટ પાસે આવક મેળવવાના સંસાધનો ઘણા બધા હોય છે. બરાબર છે. એમના માટે ત્યાં આ મેથડ યુઝ થાય છે. હવે આ મેથડમાં કેટલા રેટથી આપણે ટેક્સ લઈએ છીએ? તો અહીંયા એવું કહેવામાં આવે છે
In this method, the total income of an SSC is divided into different slabs and each slab is charged at different rate. આ મેથડમાં વ્યક્તિની આવક હોય એ આવકને અલગ અલગ સ્લેબમાં વેચી દેવામાં આવે છે. બરાબર. સ્લેબ એટલે એનું સ્ટેજ 2,50,000 સુધીની આવક, પછી 5 લાખ સુધીની આવક, 7 લાખ સુધીની આવક, 10 લાખ સુધીની આવક, 10 લાખથી વધુની આવક, આખી આ વાર્ષિક આવકની આપણે વાત કરીએ છીએ. આવી રીતે અલગ અલગ એને સ્લેબ સ્ટેજ કરી દીધા અને જે સ્ટેજ છે એ દરેક સ્ટેજનો રેટ પણ અલગ અલગ. આનાથી શું થશે? ધારો કે હું એક સ્લેબની વાત કરું કે એક એવું નક્કી કર્યું ગવર્મેન્ટે 2,50,000, તો 2,50,000 પછી બીજો સ્લેબ નક્કી કર્યો 5 લાખ, પછી સ્લેબ નક્કી કર્યો 7 લાખ, પછી સ્લેબ નક્કી કર્યો 10 લાખ. હવે 2,50,000 સુધીની આવક છે એના પર 5% રેટ, પછી 5 લાખ સુધી છે તો 10% રેટ. જેમ જેમ આવકનો સ્લેબ વધશે, સ્ટેજ વધશે, એમ રેટ પણ વધશે. અલગ અલગ છે, રેટ પણ અલગ અલગ છે, સ્લેબ પણ અલગ અલગ છે. આનાથી શું થશે? જે લોકો વધુ આવક મેળવશે એને વધુ ટેક્સ ભરવાનો, જે લોકો ઓછી આવક મેળવે એમને ઓછું ટેક્સ ભરવાનો. બરાબર છે. અને આપણા ઇન્ડિયાની અંદર આ સ્લેબ મેથડ જ યુઝ થાય છે. બરાબર. અને અહીંયા આપણી આવક જે છે એ આવકને અલગ અલગ સ્લેબમાં વેચી અને દરેક સ્લેબને અલગ અલગ રેટથી ટેક્સની કેલ્ક્યુલેશન થાય છે. બરાબર છે. તો હવે આપણે એ સ્લેબની વાત કરીએ કે કયા કયા સ્લેબની આપણા ઇન્ડિયન અંદર કેટલા સ્લેબ છે અને કઈ રીતે ટેક્સના રેટ છે. બરાબર. આજે રેટની વાત કરું છું, એ રેટને આપણે કહીશું ઇન્કમ ટેક્સ સ્લેબ્સ ફોર ફાઇનાન્શિયલ યર 1920 અને બ્રેકેટમાં મેં લખ્યું છે શોર્ટમાં AY 2020-21 મતલબ એસેસમેન્ટ યર 2020-21. આ બંને વસ્તુ છે ને ઇન્કમ ટેક્સની અંદર ખાસ મહત્વની છે, ફાઇનાન્શિયલ યર અને એસેસમેન્ટ યર. પણ એ વસ્તુને આપણે ડીપમાં સેકન્ડ ચેપ્ટર ડેફિનેશન્સની અંદર આ બંનેની ડેફિનેશન જે શીખવાની આવશે એના અંદર વધારે જોઈશું. બરાબર. અત્યારે ફક્ત આપણે એટલી વાત યાદ રાખવાની છે કે દર વર્ષે જે ફાઇનાન્સ એક્ટ બહાર પાડવામાં આવે, આપણે અગાઉ જોયું પ્રમાણે ફાઇનાન્સ એક્ટ જે બહાર પાડવામાં આવે એ દર વર્ષે હોય, ઈચ યર, અને એ વર્ષની અંદર આ સ્લેબ નક્કી કરવામાં આવે કે આવકના સ્લેબ કેટલા અને એ આવકના સ્લેબનો રેટ કેટલો. બરાબર છે. તો અત્યારે હાલ આપણું જે આપણે જે ઇન્કમ ટેક્સ એક્ટ ભણીએ છીએ એ ઇન્કમ ટેક્સ એક્ટ 1961 છે, પણ એના અંદર જે બધી લાગુ પડતી અત્યારે પ્રોવિઝન છે એ કઈ છે? તો કે ફાઇનાન્સ એક્ટ 2020. ફાઇનાન્સ એક્ટ 2020 એટલે કે બજેટ 2020. ફાઇનાન્સ એક્ટની બીજા શબ્દોમાં બજેટ પણ કહેવાય. તો ફાઇનાન્સ એક્ટ 2020 એટલે કે ફેબ્રુઆરી 2020માં જે બજેટ બહાર પાડવામાં આવે એ બજેટ પ્રમાણે આપણે 1920 ની અંદર જે પ્રોવિઝન્સ છે એ પ્રોવિઝનની આપણે અહીંયા વાત કરીએ છીએ. બરાબર છે. તો એ 1920 ની અંદર ફાઇનાન્સ યર 1920માં કયા રેટથી ટેક્સ લાગુ પડશે એના માટેના આ સ્લેબ છે. સ્લેબ છે અહીંયા 3 ભાગમાં ડિવાઈડ કર્યા છે. બરાબર. ફર્સ્ટ જે છે એ છે જનરલ પબ્લિક. જનરલ પબ્લિક એટલે કે જેમની એજ બિલો 60 છે, 60 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ છે, એમના માટેના સ્લેબ અને રેટ અલગ છે. તો એમના સ્લેબ પહેલા જોઈ લઈએ. એવું કહેવામાં આવે છે અપ ટુ 2.5 lakhs નીલ. નીલ એટલે ઝીરો, ટેક્સ ભરવાનો નથી. 2,50,000 સુધીની આવક હોય તો કોઈ ટેક્સ ભરવાનો નથી. 2,50,000 થી 5 લાખ સુધીની આવક હોય તો 5% રેટ. 5 લાખથી 10 લાખ સુધીની આવક થાય તો 20%, અને 10 લાખથી ઉપર જાય ત્યારે 30%. યાદ રાખવાનું છે એજ અને રેટ. એજ કેટલી હોય? બિલો 60, એને શું કહેવાય? જનરલ પબ્લિક. અને આ જ વર્ગ એવો છે કે જે વધુ પ્રમાણમાં આવક મેળવે છે. 60 યર અપ જાય તો સિનિયર સિટીઝનમાં ગણાય જાય, અને એની એજ એટલી હોય તો એની ઇન્કમ પણ એટલી બધી ના હોય. તો બીજું ગ્રુપ જે છે એ છે સિનિયર સિટીઝન, અને એ સિનિયર સિટીઝન કોને ગણવામાં આવે છે? તો 60 to 80 years એજ. 60 થી 80 years of age. બિલો 60 યર હોય તો નોર્મલ જનરલ પબ્લિકમાં આવશે. 60 કમ્પ્લીટ થાય, 60 થી 80 સુધી એ ગણાશે સિનિયર સિટીઝન. એમના માટે જે છે એ ફર્સ્ટમાં જો ચેન્જ થઈ ગયું અહીંયા
3 લાખ સુધી કેટલા છે નીલ, અહીંયા શું હતું 2.5 લાખ, અહીંયા 3 લાખ સુધી નીલ છે, તો બીજો સ્લેબ છે પછી 3 લાખ થી ચાલુ થશે, 3 to 5 લાખ 5%, 5 to 10 લાખ 20% અને અબોવ 10 હોય તો 30%. બરાબર. જો આ થર્ડ અને ફોર્થ માં કોઈ ચેન્જીસ નથી થતું, પણ ફર્સ્ટ સેકન્ડ માં ચેન્જ થઈ ગયું, અહીંયા 2.5 ની જગ્યાએ 3 થઈ ગયા અને અહીંયા 3 to 5 થઈ ગયા. બરાબર. નેક્સ્ટ જે ગ્રુપ છે એ છે વેરી સિનિયર સિટીઝન, અને એ વેરી સિનિયર સિટીઝન માં આવશે મોર ધેન 80 યર્સ ઓફ એજ, 80 વર્ષથી ઉપરની વ્યક્તિઓ જે હોય એમનો રેટ કઈ રીતે આવશે, તો એમના માટે પહેલું જ સ્લેબ છે એ 5 લાખ સુધીનો છે અને 5 લાખ સુધીમાં કોઈ ટેક્સ નહીં. બાકીનું પછી સેમ થઈ જશે 5 to 10 20 અને above 10 30. તો આ જે સ્લેબ્સ આપણે જોયા એ સ્લેબ્સ પરથી એક વસ્તુ આપણે એનાલાઇઝ એવું કરી શકીએ કે કોઈ પણ પ્રકારની વ્યક્તિ હોય 60 વર્ષથી ઓછી, 60 વર્ષથી વધુ કે 80 વર્ષથી વધુ, એના માટે 5 લાખ સુધી સ્લેબ છે એ ડિફરન્ટ છે, 5 લાખથી બધા માટે કોમન છે. જો 5 લાખથી વધે એટલે કોઈ પણ ઉંમરની વ્યક્તિ હોય, મેલ ફિમેલ કંઈ પણ, તો એમના માટે 20% રેટ છે અને 10 લાખથી ઉપર 30% રેટ છે. બધું જ જે ચેન્જ થાય છે ક્યાં સુધી 5 લાખ સુધી. હવે 5 લાખ સુધી શું છે, તો 60 યર સુધી 2.5, 60 to 80 માં 3 લાખ અને 80 માં 5 લાખ. બાકી વધ્યો બીજો સ્લેબ, 60 હોય તો 2.5 થી 5 માં 5% છે અને 60 to 80 હોય તો 3 to 5 માં 5% છે. બરાબર. હવે આ જે નીલ લખ્યું છે અહીંયા, એ નીલને બીજા શબ્દોમાં એક્ઝેમ્પશન લિમિટ પણ કહેવાય. એક્ઝેમ્પશન લિમિટ, શું કીધું મેં? એક્ઝેમ્પશન લિમિટ. ક્વેશ્ચન તમને MCQ માં પૂછાય છે કે આટલા વર્ષની વ્યક્તિ હોય તો એની એક્ઝેમ્પશન લિમિટ અમાઉન્ટ કેટલી, તો જો 60 યર સુધી હોય તો 2.5 એની એક્ઝેમ્પશન લિમિટ. એક્ઝેમ્પશન એટલે કર મુક્ત કહીએ, ટેક્સ ફ્રી. 2,50,000 સુધીની આવક પર કોઈ ટેક્સ લેવામાં આવતો નથી. બરાબર છે. તો એક્ઝેમ્પશન લિમિટ અહીંયા કેટલી થઈ? 3 થઈ. 60 યર સુધી હોય તો 2.5 લાખ, 60 to 80 હોય તો 3 લાખ અને 80 પ્લસ હોય તો 5 લાખ. આ એક્ઝેમ્પશન લિમિટ થઈ. બરાબર છે. આ હતા ઇન્કમ ટેક્સના રેટ. પણ હજુ ઇન્કમ ટેક્સની કેલ્ક્યુલેશન આટલા રેટથી પૂરી થતી નથી. આ ટેક્સ છે એના પર હજુ સરચાર્જ લાગુ પડે. એટલે સરચાર્જ એટલે ટેક્સ ઓન ટેક્સ, ટેક્સ ઉપર ટેક્સ. હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ, સેસ એટલે વધારાનો ટેક્સ આપણે કહીએ. બરાબર. હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ એટલે હેલ્થ અને એજ્યુકેશન માટે અલગથી ટેક્સ લેવામાં આવે છે. અને રિબેટ, રિબેટ એટલે વળતર, બેનિફિટ આપવામાં આવે કે તમારે આટલો ટેક્સ ભરવાનો થાય છે તો આટલું તમને ગવર્મેન્ટ વળતર આપે છે, એટલે ટેક્સ ભરવાનો થતો નથી. રિબેટ છે અંડર સેક્શન 87E. તો અહીંયા 3 વસ્તુ આપણે ખાસ જોવાની છે: સરચાર્જ, હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ એન્ડ રિબેટ. એટલે આપણે આખી ટેક્સની કેલ્ક્યુલેશન બરાબર સમજી શકીએ. ચલો પહેલા જોઈએ સરચાર્જમાં શું કહેવા માંગે છે. તો સરચાર્જમાં એવું કીધું છે કે સરચાર્જ એટલે ટેક્સ ઓન ટેક્સ છે. એટલે પહેલા તો જે કોઈ પણ વ્યક્તિ છે એની ઇન્કમની કેલ્ક્યુલેશન આપી હોય, ઇન્કમ કેટલી છે ગણતરી કરો, અને એ ઇન્કમને ઉપર જે સ્લેબ હતા એ સ્લેબ પ્રમાણે ટેક્સની કેલ્ક્યુલેશન કરો, અને એ જે ટેક્સ આવે એ ટેક્સ ઉપર સરચાર્જ આટલા પર્સન્ટેજ લાગુ પાડવામાં આવશે. કઈ રીતે? તો ફર્સ્ટ પોઈન્ટ વાંચીએ એમાં, ધ અમાઉન્ટ ઓફ ઇન્કમ ટેક્સ શેલ બી ઇન્ક્રીઝડ બાય સરચાર્જ એટ ધ રેટ ઓફ 10%. amount of income tax shall be increased, ઇન્કમ ટેક્સની રકમ વધારવામાં આવશે બાય અ સરચાર્જ એટલે સરચાર્જ થી એટ ધ રેટ ઓફ 10% ઓફ સચ ટેક્સ, એટલે જે પેલા ટેક્સ ગણ્યો ને એ ટેક્સના 10%. પણ ક્યારે? વેર ધ ટોટલ ઇન્કમ એક્સીડ્સ 50 lakh rupees but does not exceed 1 crore rupees. 50 લાખથી વધુ રકમની આવક હોય અને 1 કરોડ સુધી આવક હોય તો જ સરચાર્જ લાગુ પડશે. 50 લાખ સુધી સરચાર્જ લાગુ પડતો નથી. 50 લાખથી 1 કરોડ સુધીની ઇન્કમમાં 10% સરચાર્જ લાગુ પડશે. પણ આ 10% શેના? તો ઉપર આપણે જે ટેક્સની કેલ્ક્યુલેશન કરી એ ટેક્સના 10%, ઇન્કમના 10% નહીં. બરાબર છે. બીજો પોઈન્ટ છે સરચાર્જની અંદર, હવે 1 કરોડ સુધીની લિમિટ માટે 10% હતા, તો જો કોઈની ઇન્કમ 1 કરોડથી પણ વધારે હોય તો 1 કરોડથી વધુ ની જે ઇન્કમ હોય એના પર કિલો ટેક્સ લાગશે 15%. સોરી, સરચાર્જ કિલો લાગશે 15%. ક્યાં સુધી? તો અહીંયા પણ સ્લેબ છે 1 કરોડથી 2 કરોડ સુધી.
ઇન્કમ એક્ઝીડ 1 crore but does not exceed 2 crore, બરાબર, 15% of such tax. થર્ડ નંબર છે ત્રીજો સ્લેબ સરચાર્જ નો, increase by surcharge at the rate of 25% when total income exceeds 2 crore but does not exceed 5 2 કરોડ થી 5 કરોડ વચ્ચેની ઇન્કમ હોય તો એને કેટલો લાગુ પડશે સરચાર્જ 25%. અને હવે લાસ્ટ જે છે સરચાર્જ નો રેટ એ છે જો કોઈની ઇન્કમ 5 કરોડ થી વધુ હોય તો એને 37% સરચાર્જ લાગુ પડશે ઓન સચ ટેક્સ. ઓકે, સરચાર્જ નો કેટલા રેટ થયા 4. 50 લાખ થી 1 કરોડ સુધીની ઇન્કમ હોય તો 10%, 1 કરોડ થી 2 કરોડ હોય તો 15%, અને 2 કરોડ થી 5 કરોડ તો 25%, અને 5 કરોડ થી વધારે થાય ત્યારે 37%. સેકન્ડ પોઈન્ટ હતો હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ. હા, એક ઇમ્પોર્ટન્ટ વાત યાદ રાખો, સરચાર્જ છે એ કયા ટેક્સ ઉપર કેલ્ક્યુલેશન કરવાની છે, આપણે જે સ્લેબ પ્રમાણે ઇન્કમ ટેક્સ ગણ્યો તો એના પર, બરાબર. અને એમાં પણ સ્લેબ છે એ પ્રમાણે જ 50 લાખ થી 1 કરોડ સુધીમાં 10%, 1 કરોડ થી 2 કરોડમાં 15%, 2 કરોડ to 5 કરોડ 25%, and above 5 કરોડ 37%. હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ છે એમાં હવે હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ છે એ પણ સેના પર લાગુ પડે છે એ યાદ રાખવાનું છે ખાસ. ધ અમાઉન્ટ ઓફ ઇન્કમ ટેક્સ એન્ડ ધ એપ્લિકેબલ સરચાર્જ, એટલે પહેલા ઇન્કમ ટેક્સ ગણો, ઇન્કમ ટેક્સ ઉપર જે ગણો એ સરચાર્જ, હવે આ બંનેનું ટોટલ એટલે ઇન્કમ ટેક્સ પ્લસ સરચાર્જ એના પર શું લાગુ પડશે હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ એટ ધ રેટ ઓફ 4%. અહીંયા કોઈ ઇન્કમની લિમિટેશન નથી, 4% કમ્પલસરી. બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા ધ્યાન આપો ખાસ આ પોઈન્ટમાં, અહીંયા તમને સરચાર્જનો રેટ 4% કીધો છે, પણ શેના પર રેટ કીધો છે તો ઇન્કમ ટેક્સ એન્ડ એપ્લિકેબલ સરચાર્જ. એવી કોઈ અહીંયા લિમિટ નથી કે આટલી ઇન્કમ થી વધારે હોય તો જ હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ લાગશે. મતલબ શું થયો, હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ દરેકને લાગુ પડશે. સરચાર્જ માટે લિમિટ ફિક્સ હતી કે ઇન્કમ 50 લાખ થી ઉપર જાય ત્યારથી સરચાર્જનો રેટ લાગુ પડશે, બટ હેલ્થ એન્ડ એજ્યુકેશન એ ઓલ એપ્લિકેબલ થશે, એટલે ઓલ એસએસસી માટે એપ્લિકેબલ થશે, અને રેટ લાગશે કેટલો 4%, અને 4% એ શેના પર લાગશે તો ઇન્કમ ટેક્સ એન્ડ સરચાર્જ. થર્ડ નંબર છે રિબેટ અંડર સેક્શન 87A. ફર્સ્ટ કેલ્ક્યુલેશન કરીશું આપણે ઇન્કમ ટેક્સ એઝ પર સ્લેબ, જે આપણે સ્ટાર્ટિંગમાં જોયા હતા. ત્યાર પછી એના પર એપ્લાય થશે સરચાર્જ. જો ઇન્કમ 50 લાખ થી વધારે હશે તો, 50 લાખ થી વધારે નથી તો નથી લાગુ પડતું, બરાબર. ત્યાર પછી એજ્યુકેશન એન્ડ હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ જે લાગુ પડશે ઇન્કમ ટેક્સ અને સરચાર્જ પર, એ બધા માટે કમ્પલસરી. રિબેટ શું છે તો રિબેટ એ એક બેનિફિટ વળતર છે જે ટેક્સ ભરવાનો થાય છે, પણ અમુક ટેક્સની રકમ હોય ત્યાં સુધી ગવર્મેન્ટ આપણને ટેક્સમાંથી એટલું વળતર આપે છે, એટલે કે ટેક્સ તમારે ભરવાનો નથી, 100% એ ટેક્સ માફ કરે છે. તો એની એક એમાઉન્ટ ફિક્સ કરવામાં આવી છે અને એના માટે અમુક રૂલ્સ છે જે આપણે યાદ રાખવાના છે. જુઓ, અહીંયા તમારે યાદ રાખવાનું છે કે રિબેટ કોને મળે છે, ક્યારે મળે છે અને કેટલું મળે છે, બરાબર. કોને મળશે તો એના માટે જો અહીંયા the rebate is available to a resident individual if his total income does not exceed rupees 5 lakh. એટલે જે એમની ટોટલ ઇન્કમ છે એ 5 લાખ થી વધારે ન હોય એવા જ લોકોને આ રિબેટનો બેનિફિટ મળશે. 5 લાખ થી વધુ ન હોય એવા રેસિડેન્ટ ઇન્ડિવિડ્યુઅલ બંને વર્ડ જે છે આપણે ડેફિનેશનમાં ખાસ સમજીશું. રેસિડેન્ટ કોને કહેવાય, ઇન્ડિવિડ્યુઅલ કોને કહેવાય. તમારે અત્યારે યાદ રાખવાનું છે કે રેસિડેન્ટ ઇન્ડિવિડ્યુઅલ ને જ બેનિફિટ મળે છે રિબેટનો, અને ક્યારે બેનિફિટ મળે છે તો જો એમની ટોટલ ઇન્કમ જે છે એ ટોટલ ઇન્કમ 5 લાખ થી વધુ ન હોય તો. અને એ ઇન્કમ માટે પણ સૂચના આપી છે માઇનસ અંડર સેક્શન 80C ડિડક્શન. એટલે ઇન્કમની જે આપણે કેલ્ક્યુલેશન કરીએ ને એ કેલ્ક્યુલેશન કર્યા પછી એમાંથી આપણે જે ઇન્કમ ક્યાંક ઇન્વેસ્ટ કરીએ, ઇન્વેસ્ટ મતલબ
તમે કોઈ મકાન ખરીદ્યું છે તો મકાનની લોન હશે તો લોનના હપ્તા ભરતા હશો, વ્યાજ ભરતા હશો, તો એ તમને અહીંયાથી ડિડક્શન તરીકે મળે. LIC જીવન વીમાનું પ્રીમિયમ ભરતા હોઈએ, હેલ્થ પ્રીમિયમ ભરતા હોઈએ વગેરે, એવું ઘણું બધું એમાં અંદર એક લિસ્ટ આપ્યું છે. એ પણ આપણે ડિડક્શનનું એક ચેપ્ટર ભણીશું, એના અંદર આવશે. બટ અત્યારે આપણે યાદ રાખવાનું છે કે જે ટોટલ ઇન્કમ થાય છે એ ઇન્કમ 80 અંડર સેક્શન 80C ડિડક્શન માઇનસ કર્યા પછીની ઇન્કમ એમની 5 લાખથી વધુ નહીં હોય એવા ઇન્ડિવિડ્યુઅલ રેસિડેન્ટને આ રિબેટનો બેનિફિટ મળશે. કેટલી રકમનો બેનિફિટ મળશે રિબેટનો? તો રિબેટ માટે એક અમાઉન્ટ નક્કી કરવામાં આવી છે. જે અમાઉન્ટ છે, the amount of rebate shall be 100%, 100% or 12,500 whichever is less. મતલબ એક લિમિટ બાંધી દીધી 12,500. મેક્સિમમ રિબેટ 12,500 રૂપીસ મળે અથવા 100% ઓફ ઇન્કમ ટેક્સ, એટલે 12,500 થી ઓછી રકમ હોય તો પૂરેપૂરા, અને 12,500 થી વધુ હોય તો 12,500 રિબેટ મળશે. એનાથી ઉપરની જે રકમ હશે એ આપણે ટેક્સ તરીકે ભરવી પડશે. માનો કે કોઈની અમાઉન્ટ, ટેક્સની અમાઉન્ટ 13,000 થઈ તો 12,500 એનું રિબેટ માઇનસ થઈ જશે અને 500 જ ટેક્સ ભરવાનો. અને ધારો કે કોઈની અમાઉન્ટ 10,000 થઈ તો પછી એને પૂરેપૂરા માફ થઈ જશે, કેમ કે રિબેટ કેટલું મળે છે? 12,500 or 100% ઓફ ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સના 100% અથવા 12,500, એટલે અપ ટુ 12,500 રિબેટ આપણે કહી શકીએ. એવું પણ કહી શકીએ 12,500 સુધી રિબેટ આપણને માફ મળશે, બાદ મળશે. ચાલો ઠીક છે. તો આપણે આ આખી ઇન્કમ ટેક્સની કેલ્ક્યુલેશન જોઈ લીધી, કઈ રીતે કેલ્ક્યુલેશન થાય છે. સૌથી પહેલા એના સ્લેબ પ્રમાણેના જે ટેક્સ છે ટેક્સની કેલ્ક્યુલેશન, ત્યાર પછી એના પર સરચાર્જ જો લાગુ પડતો હશે તો હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ, અને એમાંથી રિબેટ આપણને બાદ કરીશું. બરાબર છે? ઓકે. નંબર 4 અને બહુ અગત્યનો પોઈન્ટ છે આ માર્જિનલ રિલીફ. બરાબર? માર્જિનલ રિલીફ, રિલીફ એટલે રાહત કહેવાય, રિબેટ એટલે વળતર કહેવાય. બરાબર છે? વળતર છે એ વળતર મેળવવા માટેની એક ઇન્કમનું સ્લેબ નક્કી કરી દીધો ગવર્મેન્ટે. કેટલા? 5 લાખ રૂપિયા. 5 લાખથી વધારાની ઇન્કમ હશે એમને રિબેટ મળશે નહીં. તો રિલીફ છે એ રિલીફ એક રાહત આપવામાં આવી છે, અને રાહત કોને અને કઈ રીતે આપી છે તો એના માટે સૂચના છે. જો the surcharge shall be subject to marginal relief. આ રિલીફ છે એ રિલીફ કોને મળે છે? જેને સરચાર્જ લાગુ પડતો હોય એ સરચાર્જની અમાઉન્ટમાં રિલીફ મળે છે, ટેક્સની અમાઉન્ટમાં નહીં, સરચાર્જની અમાઉન્ટમાં રિલીફ મળે છે. એટલે કે જો કોઈની ઇન્કમ 50 લાખથી વધારે હશે ને 1 કરોડથી ઓછી હશે તો એમને જે 10% સરચાર્જ લાગુ પડે છે એ 10% સરચાર્જની અંદર એમને રાહત આપવામાં આવે છે. એ રાહત કઈ રીતે આપવામાં આવે છે એ જોઈએ આગળ. When income exceeds 50 lakh rupees, the total amount payable as income tax and surcharge. Total amount payable as income tax and surcharge, એટલે જે રકમ ચૂકવવાની છે એમને ઇન્કમ ટેક્સ અને સરચાર્જ shall not exceed total amount payable as income tax on total income of 50 lakh rupees by more than the amount of income that exceeds 50 lakh rupees. તો ટેકનિકલ અને એક્ટની ભાષા છે એટલે થોડુંક આપણને ડીપ લાગશે, પણ સમજો બરાબર, હું ઈઝી કરું તમને. વેન ઇન્કમ એક્ઝિટ 50 લાખ, મતલબ જ્યારે આવક 50 લાખથી વધુ હોય, એન્ડ ટોટલ અમાઉન્ટ પેએબલ એઝ ઇન્કમ ટેક્સ એન્ડ સરચાર્જ શેલ નોટ એક્ઝિટ, એટલે કે ટેક્સની અને સરચાર્જની રકમ વધવી જોઈએ નહીં. કોનાથી? તો ટોટલ અમાઉન્ટ ઓફ પેએબલ એઝ ઇન્કમ ટેક્સ ઓન ટોટલ ઇન્કમ ઓફ 50 લાખ, 50 લાખ રૂપિયાની આવક પર જેટલો ટેક્સ ભરવાનો થતો હોય એ ટેક્સની રકમથી આપણી આ ટેક્સની રકમ વધવી, ટેક્સ અને સરચાર્જની રકમ વધવી જોઈએ નહીં. ટેક્સની રકમ જે છે 50 લાખ, ધારો કે આવક 50 લાખથી વધુ છે અને 50 લાખથી વધારાની આવક પર આપણે ઇન્કમ ટેક્સ અને સરચાર્જ ગણીએ છીએ. 50 લાખથી વધુ છે એટલે સરચાર્જ આવશે. ઇન્કમ ટેક્સ અને સરચાર્જ બંનેની થઈને જે રકમ છે એ રકમ 50 લાખ રૂપિયાની આવક ઉપર જેટલી થાય એના કરતા વધવી જોઈએ નહીં. એટલે એટલું આપણે સરચાર્જમાં શું થઈ ગયું? બેનિફિટમાં સરચાર્જની રકમ એટલી ઘટી જશે, રાહત થઈ જશે. જો આગળ
by more than the amount of income that exceed 50 lakh rupees. એટલે આ બંને રીતે ગણતરી કરવી પડશે. જ્યારે 50 લાખ રૂપિયાથી વધારાની આવક હશે, આપણે ન્યુમેરિકલ એક્ઝામ્પલથી સમજીએ વધારે ક્લિયર થશે. તો 50 લાખથી વધારાની આવક જ્યારે હોય ત્યારે તમારે બે ટાઈપની કેલ્ક્યુલેશન કરવાની. એક કેલ્ક્યુલેશન કરવાની જેમ આપણે ગણતરી કરીએ છીએ એ પ્રમાણે. પેલી કેલ્ક્યુલેશન કરો 2,50,000 સુધી નીલ છે, પછી 5%, પછી 10%, 20%, 30%. જે ટેક્સ આવે એના પર 10% એટલે કે સરચાર્જ પણ ગણી લો. એટલે જે એમાઉન્ટ આવી એ ટેક્સેબલ એમાઉન્ટ, ટેક્સની રકમ આવી, ટેક્સ પેએબલ. પછી બીજી ગણતરી કરો કે જેમાં તમારી આવક 50 લાખ છે, 50 લાખ સુધીની આવક છે એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરો એટલે ટેક્સ આવશે, અને એ ટેક્સ ઉપર પછી સરચાર્જ ગણો, અને સરચાર્જની રકમ જે 50 લાખથી વધારાની ઇન્કમ હોય એ ગણી લેવાની. પછી ત્યાં 10% ગણવાના નહીં, એ સીધી 100% ગણવાની. અને એ જે રકમ આવે એ બંનેમાંથી, મતલબ એ પેલી રકમ છે એ બીજી રકમથી વધવી જોઈએ નહીં. બરાબર છે? તો એટલે આપણે આ રિલીફનો બેનિફિટ મળે છે. બરાબર? ઓકે. હવે એક નોર્મલી કેલ્ક્યુલેશન સમજી લઈએ, કોમ્પ્યુટેશન ઓફ ટેક્સ લાયબિલિટી. ટેક્સની લાયબિલિટી આપણે કઈ રીતે ગણતરી કરીશું. તો સૌથી પહેલા તો ટોટલ ઇન્કમ ટેક્સ ગણો એઝ પર સ્લેબ. નીલ, 5%, 20%, 30% જે હતા એ પ્રમાણે ગણતરી કરો. ત્યાર પછી એમાં એડ કરો સરચાર્જ જો લાગુ પડતો હોય તો. ત્યાર પછી જે રકમ મળે એને કહેવાય ટોટલ ટેક્સ એન્ડ સરચાર્જ. ત્યાર પછી એમાં એડ કરો હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ, અને જે પર્સન્ટેજ આવશે એ પર્સન્ટેજ એના પર ગણશો, અહીંયા પર્સન્ટેજ ઓફ ટોટલ ટેક્સ એન્ડ સરચાર્જ પર. ત્યાર પછી જે આવશે એને કહીશું ટોટલ ટેક્સ પેએબલ. આ જે ટેક્સ પેએબલ આવે એમાંથી બાદ કરીશું રિબેટ, અને જે રકમ આવશે એ રકમ આપણા માટે ટેક્સ પેએબલ અમાઉન્ટ થઈ જશે. બરાબર છે? તો આ એક નોર્મલ જનરલી કેલ્ક્યુલેશન છે, આ કોઈનું ફોર્મેટ છે કે આ પ્રમાણે આપણે કોઈ પણ વ્યક્તિની ઇન્કમ ટેક્સની કેલ્ક્યુલેશન કરી શકીએ. બરાબર છે? એક્ઝામ્પલ થી સમજીએ આપણે કેલ્ક્યુલેશન કરીને કે કઈ આવક હોય તો કેટલો ટેક્સ આવે છે એ પ્રમાણે જોઈએ. બરાબર છે? તો ફર્સ્ટ એક્ઝામ્પલ અહીંયા હું લઉં છું. ટોટલ ઇન્કમ ઓફ અ રેસિડેન્ટ ઇન્ડિવિડ્યુઅલ ફોર ધ એસેસમેન્ટ યર 2020-21 is ₹50,80,000. Determine his income tax liability for the assessment year 2021. Assessment year 2021 એટલે એમાં ફાઇનાન્શિયલ યર 19-20 ના ઇન્કમ ટેક્સમાં રેટ લાગુ પડશે. બરાબર છે? અને આ જે ટેક્સના રેટ લાગુ પડે છે આપણે અગાઉ જોઈ લીધા. અહીંયા સૌથી પહેલા તમે જુઓ તો બે વસ્તુ કહેવામાં આવી છે. એક તો એ રેસિડેન્ટ છે અને બીજું એ ઇન્ડિવિડ્યુઅલ છે. મતલબ કોઈ કંપની નથી, કોઈ પાર્ટનરશિપ ફર્મ નથી, નોર્મલ એક પર્સન છે, વ્યક્તિ છે, અને એની ઇન્કમ 50 લાખથી વધુ છે. બરાબર છે? એટલે સરચાર્જ લાગુ પડશે, અને 50 લાખથી વધુ છે એટલે સરચાર્જ લાગુ પડે છે તો એ સરચાર્જમાંથી એને રિલીફ પણ મળશે. તો આની કેલ્ક્યુલેશન કઈ રીતે કરીશું? જો અહીંયા માર્જિનલ રિલીફનો પોઈન્ટ તમને ક્લિયર થશે આ એક્ઝામ્પલથી, ખાસ સમજજો. બરાબર? ચલો પહેલા તો કોમ્પ્યુટેશન કરીએ આપણે જે હમણાં ફોર્મેટ જોયું તે પ્રમાણે. સૌથી પહેલા તો ઓન ફર્સ્ટ પહેલા 2,50,000 છે એ શું થઈ જશે? નીલ, એના પર કોઈ ટેક્સ લાગુ પડશે નહીં. બીજો સ્લેબ આપણો શું હતો? તો બીજો સ્લેબ જે હતો એ હતો 2,50,000 થી, એક વખત રેટ ફરી રિવાઇઝ કરી લઈએ જે આપણે રેટ અગાઉ જોયા હતા એ, જે 2,50,000 થી 5 લાખ સુધીનો રેટ હતો એ રેટ હતો 5%. બરાબર? હવે બીજી વસ્તુ, અહીંયા આપણને એક્ઝામ્પલમાં એ વ્યક્તિની એજ આપી નથી. આપી છે ક્યાં એજ? બરાબર? એ વ્યક્તિની એજ વિશે કોઈ જ ઇન્ફોર્મેશન છે નહીં. તો આપણે શું માનીશું? એ નોર્મલ જનરલ પબ્લિક છે એવું માનીશું. બરાબર? ઓકે. અહીંયા જો 2.5 થી 5 લાખ સુધી 5% છે, અને 5 લાખ થી 10 લાખ સુધી 20% છે, 10 થી ઉપર જાય ત્યારે 30 છે. એટલે પેલા 2,50,000 નીલ થઈ ગયા. તો બીજું જે આવશે એ રેટ આપણે 2.5 થી 5 લાખ એટલે બીજા 2.5 આવશે ને. બીજા જે 2.50 લાખ છે એના પર આપણે કેટલું ટેક્સ લાગુ પાડીશું? 5%. એટલે કે નેક્સ્ટ 2,50,000 પર 5% એટલે 12,500 રૂપીસ થઈ ગયા. એના પછી નેક્સ્ટ કેટલા આવશે? 5 લાખ. અહીંયા હું આ રકમ જે લઉં છું એ સમજાય છે ને? જો ફરી એકવાર તમને સમજાવું. અહીંયા સ્લેબ આપણી જે ઇન્કમ છે એ ઇન્કમમાંથી આપણે એને ઇન્કમને સ્લેબમાં પહેલા ડિવાઈડ કરી દઈશું. ટોટલ ઇન્કમ આપણી 50,80,000 હતી. એ 50 લાખમાંથી પહેલા 2.50 લાખ કેટલા થઈ ગયા? નીલ, 0. પછી બીજો સ્લેબ છે એ 5 લાખ સુધી છે, પણ 5 લાખ એટલે ક્યારથી? તો 2.5 થી 5 એટલે બીજા 2.5 લાખ કરીએ એટલે 5 લાખ થઈ ગયા. તો એ 2.5 પર કેટલો રેટ લાગશે? 5%. ત્રીજો સ્લેબ હતો એ હતો 5 લાખ to 10 લાખ
એટલે હવે 5 લાખ તો ઓલરેડી આવી ગયા, પેલા 2.5 હતા એ 0 થઈ ગયા, બીજા 2.5 એટલે 5 લાખ થઈ ગયા, અને 5 લાખ થી હવે લિમિટ ક્યાં સુધી આવી કે 10 લાખ, તો બીજા 5 એમાં એડ કરીએ એટલે 10 લાખ થઈ જાય. તો એ બીજા જે ત્રીજો જે રેટ આપણે ગણતરી કરીએ એ ત્રીજી એમાઉન્ટ કેટલી આવશે 5 લાખ, અને 5 લાખ ઉપર કેટલા રેટ ગણાશે 20%, 1 લાખ થઈ ગયા. અને એના પછી બેલેન્સ હવે જે હતું એ અબો 10 લાખ, તો અહીંયા જો તમે આનો ટોટલ કરો 2.5 2.55 10 લાખ થઈ ગયા. 10 લાખ થી વધારાની કોઈ પણ ઇન્કમ એના પર કેટલો સીધો રેટ લાગે 30%, 30%. તો આપણી ટોટલ ઇન્કમ 50,80,000 હતી, એમાંથી 10 લાખ સુધી આપણને સ્લેબનો બેનિફિટ મળ્યો, અને 10 ઉપર એટલે કે 40,80,000 જે હતા એના પર સીધા 30% કરીએ તો 12,24,000 ટેક્સ આવશે. એટલે આ ટોટલ થઈ ગયો ઇન્કમ ટેક્સ. હવે એના પર શું લાગુ પડશે સરચાર્જ. સરચાર્જ છે કે શેના પર લાગુ પડે તો ટેક્સની એમાઉન્ટ પર લાગુ પડે. આ જે ટેક્સની કેલ્ક્યુલેશન કરી એના પર લાગુ પડશે, અને એ 50 લાખ થી 1 કરોડ ની વચ્ચે છે એટલે કેટલા લાગુ પડશે અહીંયા 10%. બરાબર છે. ચાલો, તો ટોટલ ટેક્સ પેયેબલ થઈ ગયો 14,70,000. બરાબર છે 150. બીજી વસ્તુ અહીંયા કે 50 લાખ થી વધારે છે અહીંયા ઇન્કમ, અને સરચાર્જ છે તો સરચાર્જમાં આપણને રિલીફનો બેનિફિટ મળે છે, માર્જિનલ રિલીફ. હવે એ માર્જિનલ રિલીફ કઈ રીતે મળશે તો એના માટે સેકન્ડ ટાઈપની કેલ્ક્યુલેશન કરવી પડશે. જે કેલ્ક્યુલેશન સમજીએ. જો પેલા 2.50 હતા એ તો શું થઈ ગયા નીલ, બીજા જે હતા એ કેટલા થઈ ગયા 5% એટલે 12,500, થર્ડ હતા એના પછી નેક્સ્ટ 5 લાખ 1 લાખ, અને હવે અહીંયા આપણે એવું માનવાનું છે કે ઇન્કમ જે છે એ ઇન્કમ આપણી 50 લાખ છે, 50 લાખ થી વધારે નહીં. બરાબર, તો 50 લાખ એટલે બેલેન્સ કેટલું વધ્યું 40 લાખ, તો 40 લાખ પર 30% ગણો એટલે 12 લાખ, એટલે ટોટલ ઇન્કમ ટેક્સ થઈ ગયો. અને સરચાર્જ, સરચાર્જ કેટલો તો 50 લાખ થી ઉપર જે ઇન્કમ હતી એ બધું જ આપણે સરચાર્જ તરીકે લેવાનું. બરાબર, એટલે 80,000 સરચાર્જ થઈ જશે, અને ટોટલ ટેક્સ પેયેબલ કેટલો થઈ જશે 13,92,500. અહીંયા તમને એક રિલીફમાં એવી સૂચના આપી હતી કે જો ઇન્કમ 50 લાખ થી વધારે હોય તો જે ટેક્સ પેયેબલ છે એ ટેક્સ પેયેબલ એન્ડ સરચાર્જ એ બંનેની એમાઉન્ટ જે છે એ તમારી ઇન્કમ 50 લાખ છે એમ ગણી અને જે ટેક્સની કેલ્ક્યુલેશન કરો એ ટેક્સની એમાઉન્ટ થી વધવી જોઈએ નહીં. મતલબ આ બંનેમાંથી જે ઓછી રકમ હોય એ પણ આપણે ટેક્સની કેલ્ક્યુલેશન ટેક્સ પેયેબલ ગણાશે. તો અહીંયા જો આ 14 લાખ છે અને અહીંયા કેટલા છે 13 લાખ. આ કેલ્ક્યુલેશન કઈ રીતે કરી સમજાશે ને બધાને. જો 250 255 સુધી તો કમ્પ્લીટ હતું, અહીંયા કેટલા લેવાના 40 કેમ આવ્યા તો 50 લાખ સુધી જ આપણી ઇન્કમ છે એમ ગણી અને આપણે 40 લાખ જ અહીંયા લઈ શકીએ, અને ઉપરની જે 50 થી વધારાની એમાઉન્ટ હતી એ શું ગણાશે સરચાર્જ. તો ટોટલ થઈ ગયા 13,92,500. હવે એની માર્જિનલ રિલીફ તરીકે આપણે ગણતરી કરીએ તો આપણી ટેક્સ પેયેબલ અમાઉન્ટ ઇન્ક્લુડિંગ સરચાર્જ કેટલી થશે 13,92,500, whichever is lower A or B માંથી. એમાં હવે પ્લસ કરીશું હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ, જે આ ટેક્સ ઉપર અને સરચાર્જ પર જે એમાઉન્ટ હોય એના પર 4% ગણાશે 55,700. એટલે ટોટલ ટેક્સ પેયેબલ થઈ જશે 14,48,200. બરાબર છે. તો આ રિલીફના કારણે આ ટેક્સની એમાઉન્ટ ઘટી ગઈ. જો અહીંયા કેટલા 14,70,000 તો ખાલી ટેક્સ અને સરચાર્જ થતું હતું, અહીંયા ટેક્સ સરચાર્જ અને એજ્યુકેશન સેસ બધું જ ગણીને 14,48,500 આવી ગયા. બરાબર છે. નેક્સ્ટ પોઈન્ટ હવે આગળ બીજું એક એક્ઝામ્પલ જોઈએ. Determine his income tax liability for the assessment year 2021. ત્રણ વ્યક્તિઓની અહીંયા વાત કરી છે. X છે રેઝિડેન્ટ છે, સિનિયર સિટીઝન છે, Y છે રેઝિડેન્ટ છે પણ એની એજ 60 યર થી બિલો છે. મિસ્ટર Z છે એની એજ સુપર સિનિયર સિટીઝન તરીકે એટલે કે 80 થી વધુ છે એવી સૂચના અહીંયા આપેલી છે, અને ઇન્કમ જો દરેકની કેટલી છે 12. હવે જે એજ પ્રમાણે રેટમાં ફેરફાર થાય છે તો એ રેટની અંદર કઈ રીતે અહીંયા ઇન્કમ ટેક્સની કેલ્ક્યુલેશન થાય છે ચલો સમજીએ.
સિનિયર સિટીઝન છે એટલે પહેલા 3 લાખ રૂપિયા શું થઈ જશે? નીલ. સેકન્ડ 2 લાખ રૂપિયા રહેશે. હવે 5 લાખ સુધીનો સ્લેબ છે એટલે તો 2 લાખ પર 5% એટલે 10,000. ત્યાર પછી નેક્સ્ટ 5 લાખ એટલે 20% તો 1 લાખ, અને હવે બાકી રહ્યા બેલેન્સ કેટલું? 2 લાખ. તો 2 લાખ 30% એટલે 60,000. અને અહીંયા આની ઇન્કમ છે એ ઇન્કમ 50 લાખથી ઓછી છે તો એને કોઈ સરચાર્જ લાગુ પડશે નહીં. બરાબર, એટલે સરચાર્જ શું થઈ જશે? નહીં, કારણ કે ટોટલ ઇન્કમ છે does not exceed 50 lakh, so no surcharge to be added, but health and education cess 4% of total tax will be added. health and education cess તો દરેકને લાગુ પડે છે, ત્યાં કોઈ આપણી ઇન્કમની કોઈ લિમિટ છે નહીં, એટલે health education cess 4% એપ્લાય કરીશું. 1,70,000 ના 4% એટલે 6,800, તો ટોટલ ટેક્સ પેએબલ થઈ જશે 1,76,800. ઓકે, હવે એ જ વસ્તુ છે, ઇન્કમ એટલી જ છે પણ એની એજ જો 60 યર થી ઓછી હશે તો ટેક્સ કેટલી આવશે જોઈએ? સ્લેબ બદલાઈ જશે. 2,50,000 સુધી નીલ છે. નેક્સ્ટ 250 પર 5%, અહીંયા 250 થઈ જશે ને. નેક્સ્ટ હવે જો અહીંયા પેલો રેટ સ્લેબ 3 લાખ હતો એટલે બીજો સ્લેબ 2 લાખ થઈ ગયો, કેમ કે બીજો સ્લેબ 5 લાખ સુધી છે અને ત્રીજો છે 10 લાખ સુધી, એટલે આમ ટોટલ એટલું થવું જોઈએ. તો અહીંયા જો પેલો 2,50,000 નીલ, તો બીજા કેટલા આવશે? 250, અને ત્રીજા કેટલા આવશે? 5 લાખ. બેલેન્સ કેટલું વધશે? 2 લાખ. બરાબર, તો જો આ એક રકમ ચેન્જ થઈ ગઈ, અહીંયા 10,000 હતા, અહીંયા 12,500 આવી ગયા, તો અહીંયા વધી ગયા 1,72,500. અહીંયા સરચાર્જ નહીં લાગુ પડે અને હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ લાગુ પડશે, જે 172 પર 4%, એટલે ટોટલ ટેક્સ પેએબલ થઈ જશે 1,79,400. ચલો, સુપર સિનિયર સિટીઝન માટે તો પેલા 5 લાખ સીધા શું છે? નીલ, અને બીજા 5 લાખ ઉપર 20% એટલે કેટલો ટેક્સ લાગશે? 1 લાખ રૂપિયા, અને બેલેન્સ 2 લાખ રૂપિયા હતું એના પર 30% એટલે 60,000. તો ટોટલ ટેક્સ આવી ગયું, સરચાર્જ નહીં આવે. હેલ્થ એન્ડ એજ્યુકેશન 4% એટલે 6,400, ટોટલ ટેક્સ પેએબલ 1,66,400. જો ઇન્કમ બધાની સરખી છે પણ એજ અલગ અલગ હશે તો એ પ્રમાણે ટેક્સીસ બધાના અલગ અલગ આવે છે. જો પેલા સિનિયર સિટીઝન માટે 1,76,000 આવ્યો, અને 60 યર થી ઓછા આવ્યું તો એના માટે 179, અને સુપર સિનિયર સિટીઝન છે તો એના માટે 1,66,400. બરાબર છે. જો ટોટલ ઇન્કમ exceed 5 lakh rupees, so no rebate allowed. આમની ઇન્કમ છે એ 5 લાખ થી વધુ છે એટલે એમને રિબેટનો બેનિફિટ નહીં મળે. આ જે ટેક્સ આવ્યો એ સીધે સીધું ટેક્સ એમને પે કરવો પડશે 100%, કોઈ રિબેટ મળશે નહીં. ચાલો હજુ એક એક્ઝામ્પલ જોઈએ. Determine is taxable income income tax liability for the assessment year 2021. અહીંયા પણ 3% છે, પણ દરેકની ઇન્કમ જો 5 લાખ થી ઓછી છે. બરાબર, પેલા એક્સ માટે ગણતરી કરીએ. જે સિનિયર સિટીઝન છે તો 3 લાખ રૂપિયા નીલ. નેક્સ્ટ 2 લાખ એટલે કે જો નેક્સ્ટ હવે 2 લાખ એટલે 5 લાખ થઈ જાય ને, પણ અહીંયા 5 લાખ પૂરા નથી થતા એટલે આમાંથી આપણે પેલા 3 લાખ માઇનસ કરી દઈએ તો માઇનસ અમાઉન્ટ કેટલી વધશે? 195,500 એટલે 9,775, અને એના પર સરચાર્જ નહીં લાગુ પડે. હેલ્થ એજ્યુકેશન સેસ લાગુ પડશે 4% આના એટલે 391, એટલે ટોટલ ટેક્સેબલ ટેક્સ પેએબલ થઈ ગયો 10,166. હવે એના પર રિબેટ લાગુ પડશે કેમ કે એની ઇન્કમ બિલો 5 લાખ, 5 લાખ થી ઓછી છે. 5 લાખ થી ઓછી ઇન્કમ એટલે રિબેટ મળશે એમને 100% ઓર મેક્સિમમ 12,500. અહીંયા 12,500 થી ઓછા છે એટલે એને પૂરેપૂરું રિબેટ મળી જશે, તો ટેક્સ શું થઈ જશે? નીલ. ટેક્સ કોઈ ભરવાનું થશે નહીં. ચલો હવે અહીંયા જોઈએ સેકન્ડ નંબર બી વાય માં, તો એ 60 યર થી ઓછી એજ છે એટલે 2,50,000 સુધી નીલ. નેક્સ્ટ 250 ના 5%, સોરી 2,45,500 ના, કેમ કે આમાંથી 250 માઇનસ કરીશું તો આટલા વધશે 12,275. સરચાર્જ નહીં લાગુ પડે. હેલ્થ એજ્યુકેશન સેસ આના 4% કરી દઈશું તો 491, તો ટોટલ ટેક્સ થઈ જશે 12,766, અને અહીંયા પણ એની ઇન્કમ
ઓછી છે 5 લાખથી, એટલે રિબેટનો બેનિફિટ મળશે. 12,500 સુધીનો બેનિફિટ મળે છે તો 12,500 માઇનસ કરી દઈએ તો ટેક્સ બેઝ થઈ જશે 266. ચલો નેક્સ્ટમાં અહીંયા જોઈએ તો 4,80,500 છે એની ઇન્કમ, પણ એના માટે તો 5 લાખ સુધી શું છે નીલ, તો આને તો કોઈ ટેક્સ આવશે જ નહીં, બરાબર ને. 5 લાખ સુધી ફર્સ્ટ 5 લાખ એક્ઝમ્પશન લિમિટ છે એમના માટે, તો 5 લાખ સુધી કોઈ ટેક્સ આવશે નહીં, બરાબર છે. તો આ થઈ ગઈ ત્રણેયની ઇન્કમની કેલ્ક્યુલેશન. ઓકે, તો આજના લેક્ચર્સમાં આપણે ખાસ ઇન્કમ ટેક્સના રેટ અને ઇન્કમ ટેક્સની આપણે કેલ્ક્યુલેશનના એક્ઝામ્પલ પણ જોયા. ફ્રેન્ડ્સ અહીંયા અમુક વર્ડ્સ એવા છે, રેસિડેન્ટ, ઇન્ડિવિડ્યુઅલ, ડિડક્શન, રિલીફ, બરાબર છે. તો નવું લાગશે, નવો સબ્જેક્ટ છે, પણ જેમ જેમ આપણે આની અંદર આગળ વધતા જઈશું એ પ્રમાણે આ બધા વર્ડ્સ યુઝ ટુ થશો તમે. આ બધાના જે મિનિંગ છે એ પણ આપણે ડેફિનેશન ચેપ્ટરમાં વ્યવસ્થિત શીખીશું. અત્યારે જસ્ટ જેટલું ઇન્ફોર્મેશન જરૂર છે એ પ્રમાણે આપણે જોઈએ છીએ અને આગળ વધતા જઈએ છીએ, બરાબર છે. જો આ એક અહીંયા પણ પોઈન્ટ યાદ રાખવાનો છે કે ટોટલ ઇન્કમ છે એ 50 લાખથી વધારે નથી એટલે સરચાર્જ લાગુ નથી પડતો, અને હેલ્થ એન્ડ એજ્યુકેશન તો લાગુ પડશે જ, બરાબર છે. અને ટોટલ ઇન્કમ જે છે એ 5 લાખથી વધતી નથી એટલે રિબેટનો બેનિફિટ મળે છે, બરાબર. આ લેક્ચર્સમાં આપણે અહીંયા આ ચેપ્ટરની કમ્પ્લીટ કરીએ છીએ. ઇન્ટ્રોડક્શન ચેપ્ટરની અંદર, ઇન્ટ્રોડક્શનની અંદર ફર્સ્ટ લેક્ચરમાં જેટલા પણ પોઈન્ટ્સ હતા એ દરેકમાંથી, અને આજે આપણે જે પોઈન્ટ્સ જોયા એ દરેકમાંથી તમને શોર્ટ ક્વેશ્ચન, 1-2 વાક્યના પ્રશ્નો પૂછાશે. ટેક્સની કેલ્ક્યુલેશનના ક્વેશ્ચન પણ આવે છે. ટેક્સના જે રેટ હતા એ ટેક્સના રેટમાં એક્ઝેમ્પશન લિમિટ કોને કહેવાય, એક્ઝેમ્પશન લિમિટ કેટલી છે, એ જ પ્રમાણે સ્લેબ રેટ શું છે, રિબેટનો બેનિફિટ કઈ રીતે મળે છે, બરાબર. હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસનો રેટ કેટલો છે, સરચાર્જના રેટ કેટલા લાગુ પડે છે. આ દરેક બાબતો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જે તમને એક્ઝામમાં શોર્ટ ક્વેશ્ચન અથવા લોંગ ક્વેશ્ચનમાં પૂછી શકે છે. માર્જિનલ રિલીફ વિશે શોર્ટ નોટ લખો એ ટાઈપનો પણ ક્વેશ્ચન પૂછી શકે. બ્રીફ હિસ્ટ્રી ઓફ ઇન્કમ ટેક્સ ઇન ઇન્ડિયા એ પણ પૂછી શકે. ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સની શોર્ટ નોટ અથવા તો એમનો ડિફરન્સીસ, એના તફાવતો પણ પૂછી શકે. તો અહીંયા મેં જેટલી પણ ડિસ્કશન કરી છે આ બંને લેક્ચરમાં એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે તમારે રીડ કરી અને કમ્પ્લીટ તૈયાર કરવાની છે. આ લેક્ચરની સાથે સાથે તમને પીડીએફ પણ મળે છે. એ પીડીએફ માંથી જો બુકમાં લખી રાખશો એક વખત તો તમારે તૈયાર પણ થઈ જશે અને એ તમે એક્ઝામમાં આરામથી લખી પણ શકશો. એટલે દરેકે જે પીડીએફ છે એમાંથી દરેકે સારા એક બુક બનાવવાની છે અને એ બુકમાં આ બધું જ થિયરી લખવાની છે, બરાબર છે. ઓકે, તો આટલું રીડ કરો અને દરેક જે પણ સાથે સાથે આવતું જાય તૈયારી કરતા જજો. પછી જેવું રાખશો નહીં કે ઓફલાઈન ચાલુ થશે ત્યારે વાંચીશું ને ત્યારે એક્ઝામ આવશે ત્યારે તૈયાર કરીશું કે ત્યારે પછી બુક બતાવીશું, સર અત્યારે ક્યાં જોવાના છે, નહીં. તમારે જ કરવાનું છે, તમારે એક્ઝામ આપવાની છે. તમે જેટલું પણ સાથે સાથે અત્યારે કરતા જશો એટલું તમે જલ્દી યાદ રાખી શકશો અને તૈયારી સારી કરી શકશો, સારા માર્ક્સ લાવી શકશો. ઓકે, ચલો ત્યાં સુધી દરેકને જય માતા.